સહજ ન્યૂઝ। મોટા ખુટવડા ગામમાં સીમ વિસ્તારમાં સિંહ દીપડાનો આતંક। ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા કરી માંગ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। અમરેલી જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામના સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ દીપડાની અવરજવર વધતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે। ખાસ કરીને મોટા ખુટવડા કૃષ્ણપુર રોડ પર આવેલા રોજકિયા પીર સુપડતંગા સહિતના વિસ્તારોમાં હિંસક પશુઓના વારંવાર આંટાફેરા જોવા મળતા સ્થાનિકો ચિંતિત બન્યા છે। સ્થાનિક માલધારીઓ, પશુપાલકો, ખેડૂતો અને રહેવાસીઓના જણાવ્યા મુજબ હવે માત્ર રાત્રે જ નહીં પરંતુ દિવસ દરમિયાન પણ સિંહ અને દીપડા વસાહત નજીક જોવા મળી રહ્યા છે। આ વિસ્તારમાંથી દરરોજ અંદાજે 100 જેટલા બાળકો શાળાએ અવરજવર કરતા હોવાથી વાલીઓમાં પણ ભારે ચિંતા વ્યાપી છે। ગ્રામજનોએ જણાવ્યું છે કે તાજેતરમાં જ મહુવા તાલુકાના છાપરી ગામમાં દીપડાના હુમલામાં એક માસૂમ બાળકીનું મૃત્યુ થયું હતું, જ્યારે બાંભણિયા ગામમાં પણ દીપડાના હુમલામાં એક બાળકનું મૃત્યુ થયું હતું। આવી દુઃખદ ઘટનાઓને ધ્યાનમાં રાખીને મોટા ખુટવડા ગામમાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તાત્કાલિક નિવારક પગલાં લેવા જરૂરી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। આ મુદ્દે ગ્રામ લોકોએ બેઠક યોજી વન વિભાગના અધિકારીઓને ટેલિફોનિક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ગ્રામજનોના જણાવ્યા મુજબ વન વિભાગ તરફથી હાલ પિંજરા અન્ય સ્થળે કાર્યરત હોવાથી ઉપલબ્ધ ન થતા મોટા ખુટવડા વિસ્તારમાં મૂકવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી। ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક પિંજરા મૂકવા, પેટ્રોલિંગ વધારવા તેમજ હિંસક પશુઓને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં ખસેડવા માટે અસરકારક કાર્યવાહી કરવા માંગ કરી છે, જેથી કોઈ જાનહાનિ સર્જાય તે પહેલા યોગ્ય પગલાં લેવામાં આવે। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી। નગવાડિયા અત્યારે આ દીપડા અને હાવજ એટલામાં બહુ ત્રાસ છે, એટલે તમે હાથે પગે લાગી અને આ બધાયનું એવું કહેવું છે કે તમે આ ભરી જાઓ, પછી બાળ બસા આપણે નિહાળે જવામાં છોકરાને હારે લઈ જવા પડે, પછી ધ્યાન રાખવું પડે। એટલે તમે વિનંતી એટલી છે કે બધાને કહેવું છે કે આ બધા તમે ભરી જાઓ। મારું નામ ગોપાલ જોગરાણા, તાલુકા પંચાયત મહુવા। આ ખુટવડામાં આ વિસ્તાર થોરાળાથી ખુટવડાની વચમાં જે વિસ્તાર આવે છે એમાં દીપડા અને સિંહનો બહુ ત્રાસ વધી ગયેલો છે। રાતે તો આપણે સમજવી કે નહીં, રાતે નીકળીએ કે મારણ ઉપર, પણ દિવસે પણ ગામ લોકોના ઘરના અંદર ઘૂસીને કરવામણી કરે છે, તો એનો યોગ્ય નિકાલ લાવે સરકાર, એ માટે અમે બધા હપીને બધા ખેડૂતો ભેગા થયા છીએ। અમારા મોટા ખુટવડા વિસ્તારના થોરાળા અને ખુટવડાની વચ્ચેનો વિસ્તાર આવે છે, તો ત્યાં અત્યારે દીપડા અને સાવજની ખૂબ રજાડ જોવા મળે છે। તો સરકારશ્રીને અને આ જવાબદાર અધિકારીઓને કોલ કરીને જાણ કરી કે ભાઈ અમારા વિસ્તારમાં પાંજરા મૂકીને આ સિંહ અને દીપડાઓને યોગ્ય સ્થળે સ્થળાંતર કરો, તો એના લોકોએ એવો જવાબ આપેલો આરએફઓ અને ફોરેસ્ટ જે અધિકારી છે એમને કે ભાઈ અત્યારે પિંજરા હાલ નથી, બીજી જગ્યાએ મૂકેલા છે, અમે યોગ્ય સમયે 2-3 દિવસમાં અહીંયા પિંજરા મૂકીને યોગ્ય જગ્યાએ એને સ્થળાંતર કરીશું। તો અમારી એટલી જ રજૂઆત છે, બને એટલો વહેલા આ પ્રશ્નનું નિરાકરણ સરકારશ્રી લાવે। મારું નામ પુનાભાઈ સોહલા। હવે આ ખેડૂનો બધાનો દેકારો, માલધારીનો દેકારો, પશુ પંખી કાંઈ જનાવર રહેવા દેતા નથી, પછી કોઈ બાળ બસાની કોઈ સલામતી નથી। અમારા અહીંયા વાડુ વિસ્તારમાં નિહાળ છે, 150 થી 200 છોકરા ભણવા જાય, એના મા બાપ બધું હારી રહે, છતાં સલામતી છોકરા એના મા બાપને હારી હોય તો જનાવર ઝડપી લઈ જાય છે। આવા કિસ્સા ઘણા ગામમાં બન્યા છે। અમે ખૂબ સરકારને વિનંતી કરી, ખેડૂનો, માલધારીનો બધાયનો કકળાટ છે કે તમને અમે હાથે પગે લાગી વિનંતી કરી, તમે આ જનાવર જંગલમાં લઈ જાઓ, અમારે જોતા નથી। અહીંયા શું છે બીજું જંગલનો? અહીં જંગલ છે, આ વાડી વિસ્તાર છે, અહીંયા બધા રહેણાંક છે, તો તમારે અહીંયા આની શું આવેગ છે? અમારે દાળિયા હોય, કોઈ નાના છોકરા, કોઈ ભાગ્યા હોય, તો ખેડૂને કોઈ ભાગ્યા અત્યારે રહેતા નથી આ જનાવરને ત્રાહે। તો આનો નિર્ણય વહેલે ટકે લ્યો। આ વાત મોદી સાહેબને પણ પહોંચવી જોઈએ, અમારો મોટી વિનંતી છે।